રક્ષાબંધન વ્રત. રક્ષાબંધન વ્રત દિન શ્રાવણી પૂનમ. રક્ષાબંધન એટલે રાખડી બાંધવી. માત્ર રાખડી બાંધવી કે બંધાવી એટલે પત્યું એમ નહીં, પણ રક્ષાબંધન પાછળ જે ભાવના ખરી પડી છે, જે તત્વજ્ઞાન સમાયું છે ને જે મહાન જવાબદારી રહેલી છે, તેનું યથાર્થ પાલન થવું જોઈએ. રક્ષાબંધન સ્વાર્પણમ, શૌર્ય, સૌજન્ય, સાહસ અને ભાઈ બહેનના નિર્મળ નિસ્વાર્થ સ્નેહનું પ્રતીક છે. એમાં રહેલી ધર્મ ભાવના, કર્તવ્યપરાયણતા અને હૃદયની વિશાળતા રજૂ કરતું વ્રત અત્યંત આદરણીય અને પાવનકારી છે. વેદ, સ્તુતિ, સ્મૃતિને આધારે આર્યોએ કરેલું આ વ્રતનું આયોજન હજારો વર્ષ વીત્યા છતાં આજે સુંદર સુવ્યવસ્થિત સ્વરૂપે જળવાઈ રહ્યું છે. રક્ષાબંધનનું નામ બળેવ. બળેવ એટલે બળ અને બલિ ઉભયની ભાવના જેના પાયામાં પડી છે, ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે, પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે, એવા આ દિને ભારતમાં ભળવીર સાહસિક સાગરખેડુ બનીને વહાણવટે ઉપડતા અને અખૂટ જળભંબારને ખોળે ખેલતા ખેલતા નાળિયેર પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થતા. તે વખતે એકે સાથે ઉમંગની છોડો ઉડતી અને સાચા ભાતૃભાવનો પરિમલ પથરાઈ રહેતો આવું છે આ વ્રત નાળિયેરી પૂનમ. વૈદિક પુરાણને અનુસરનારા ગામ શહેર સમસ્તનો બ્રહ્મ સમાજ સમૂહમાં હળીમળી પોતાનું ઉપવિત જનોઈ વેદના મંત્રોચ્ચાર અને ગાયત્રી ઉપાસના સાથે સાગર કે સરિતા તીરે દેવ મંદિરના સાનિધ્યમાં વિવિધપૂર્વક બદલાવે છે અને 12 માસનું જૂનું જનોઈ બદલાવીને આચાર વિચાર સાથે ધારણ કરે છે. નવું જનોઈ ધારણ કર્યા પછી વર્ણાનામ બ્રહ્માણો ગુરુ તરીકે ચારે વર્ણને રઢિયાળું રક્ષાબંધન બાંધી આશીર્વાદ આપી ક્ષેમ કુશળ ઈચ્છે છે અને આ આશીર્વાદના બદલામાં ધનવાનો યથાશક્તિ દક્ષિણા પણ આપે છે. આ દાન પાછળનો હેતુ અને ભાવના જોઈએ તો વિદ્યા અને વિપ્રના માન સન્માન અને રક્ષાની કદર. રક્ષક અને રક્ષયનો મીઠો ઉજળો સંબંધ. જનોઈ માત્ર સૂતરના તાગડાનું તૂત કે ભૂત નથી, 16 સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. જનોઈ ધારણ કર્યા પછી જ સંસ્કાર દ્વિજ ઉચેત કહેવાય છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેનના નિર્મળ પ્રેમની પ્રસાદી. રાખડી મામૂલી દોરો નથી, સૂતરનો રંગબેરંગી તાંતડો નથી, પણ ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે, શણગાર છે. બજારમાં વેચાતી ભારે ખર્ચાળ ભભકાદાર જણા રાખડી કરતા હાથે કાંતેલા સૂતરનો રંગીન તાંતણો વધારે કિંમતી છે. બાહ્યરૂપ કરતા તેના ગુણ પ્રભાવને પીછાણીએ એ જ રક્ષાબંધનની મહત્તા. આજે અંતરના ઉમળકાભેર બહેન પોતાના ભાઈને કપાળે કુમકુમનું તિલક કરી ચોખા ચોળી જમણે હાથે રાખડી બાંધે છે, અગર તો મોકલે છે અને ભાઈ પાસેથી પોતાનું રક્ષણ વચન માંગતા આશીષ આપે છે. ત્યારે ભાઈ બહેને માંગેલા રક્ષણની ખાતરી આપતા યથાશક્તિ દક્ષિણા આપી બહેનને ખુશ કરે છે. રક્ષાબંધનના આદર્શ પવિત્ર પાઠો નવા યુગના ભાઈ બહેનને શીખવા જેવા છે. આપણા પુરાણોમાં વ્રત અને પ્રતીક રાખડીનો મહિમા ઘણો મોટો અને પવિત્ર છે. દાનવોની સામે લડતા દેવરાજ ઇન્દ્ર હારી ગયા અને ઇન્દ્રાસન સાથે દેવલોક ભયમાં મુકાયા. ત્યારે ઇન્દ્રાણીએ ઇન્દ્રને રાખડી બાંધી રક્ષાબંધન વ્રત કર્યું, જેના પ્રભાવે ફરી યુદ્ધ લલકાર કરી ઇન્દ્રે વિજય મેળવ્યો. માતા કુંતાએ વીર અભિમન્યુને વ્રત કરીને રક્ષાબંધન આપ્યું. પછી કૌરવો સામે 7 કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે અને એ રાખડીએ રંગ લાગ્યો. મેવાડની મહારાણી અને વીર રમણી કર્મવતીએ મોગલ સમ્રાટ હુમાયુને ભાવભીનું રક્ષાબંધન મોકલી ભાઈ બનાવ્યો. જીભના માનેલા આ ભાઈએ પોતાની આ બહેનને રક્ષાજાનના જોખમે કરી બતાવી. બલિપૂજન આજે કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીએ પ્રભુને છોડાવેલા. આજે પણ બલિ પૂજા કરવાથી શોક નાશ પામે છે અને ગૃહક્રીડનથી પાપ મુક્તાય છે. અને રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઈ બહેનના હેત વધે છે, આયુષ્ય વધે છે અને ધનધાન્ય તથા સંપત્તિની વૃદ્ધિ થાય છે.